ચાલો સમજીએ નાના બચ્ચાઓને રાઇટિંગ ક્યારથી શરૂઆત કરવી જોઈએ અને કઈ રીતે કરવી જોઈએ. સૌથી પહેલા તો નાના બાળકોને ડાયરેક્ટ પેન્સિલ ક્યારે પણ ન પકડાવવી. તેની જગ્યાએ સૌથી પહેલા તો તેને આ 2 ફિંગર અને આ થંબના મસલ્સ ડેવલપ થાય ને તેવી નાની નાની એક્ટિવિટી પ્રિફર કરવી અને મેક્સિમમ કરાવી, જેમાં બાળકોને આ પકડી અને બીજે મૂકવાનું હોય છે, બટન્સ બંધ કરવાના હોય છે, આવી એક્ટિવિટી વધારે પ્રિફર કરવી. ધેન આફ્ટર એના માટે પ્લાસ્ટિક ક્રેયોન પ્રિફર કરવાના અને એ પણ એકદમ થીક જાડા, અને બાળકોને મોટી સ્પેસ આપવાની જેમાં તે બહુ પ્રેશર આપી અને કલર કરી શકે. જ્યારે પ્લાસ્ટિક ક્રેયોન્સ પ્રિફર કરો છો ને ત્યારે બાળકોને ખૂબ પ્રેશર આપવું પડે છે અને ત્યારે એના કલર થશે, એટલે તેને કારણે તેના મસલ્સ છે ને એ પ્રોપર રીતે ડેવલપ થશે. ત્યારબાદ ક્રેયોન્સ ધીરે ધીરે થીન કરતા જાઓ, પતલા કરતા જાઓ, અને જે કલર કરવાની સ્પેસ છે ને એને ધીરે 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 નાની કરતા જાઓ. તેનાથી બાળકો યોગ્ય રીતે કલર કરતા થઈ જશે અને એની આ ગ્રીપ પણ ધીરે ધીરે પ્રોપર થતી જશે. ત્યારબાદ તેને વેક્સ ક્રેયોન યુઝ કરો અને ધેન આફ્ટર યુ કેન યુઝ પેન્સિલ. પેન્સિલની પ્રોપર ગ્રીપ પણ આવી જશે, બાળકોને પેન્સિલ પર કેટલું પ્રેશર આપવાનું છે એ પણ આવી જશે અને એના હેન્ડરાઇટિંગ પણ પ્રોપર થશે. તો આ ટિપ્સ તમારા બાળકો માટે પ્રોપર રીતે ફોલો કરી તેનું રાઇટિંગ એકદમ સરસ થાય એ માટે ચોક્કસ અપનાવજો.